પેમેન્ટ અત્યારે લઈ લીધું છે ને આપણે ઘરે જવાનું છે ને ગણે છે 25,000 કે છે પણ થોડીક ગણવામાં ભૂલ થઈ ગઈ છે બાકી તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં તો છે ને તમને મારી સ્માઇલ જોઈને ખબર પડી ગઈ છે અને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે આજના વિડીયોમાં શું છે. જ્યાં થંબનેલ જોઈ છે ને એ છે તો આપણું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે. એ તમને કેટલું આવ્યું છે ને એ વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડી જાય છે ક્યારે આવ્યું અને કેટલા સમય આવ્યું. બધી માહિતી તમને વિડીયોમાં મળી જાય છે તો વિડીયોમાં બની રહેજો. અત્યારે આપણે જઈએ છીએ પહેલું પેમેન્ટ લેવા. તો પેલું પેમેન્ટ લેવા તો જાય છે પણ અત્યારે છે ને દુકાને કોઈ નથી, કિરણ નથી અને મારા છોકરા નથી, હું એકલો છું અને અત્યારે મેસેજ મતલબમાં પડ્યો છે કે તમારું પેમેન્ટ સક્સેસફુલ જમા થઈ ગયું છે. તો હજી એ લોકોને ખબર નથી પણ આપણે છે ને પહેલા એટીએમમાં જવાનું છે, પહેલા એનો પેમેન્ટ લઈને પછી આપણે એ લોકોને કહેવાનું છે. તો એને સરપ્રાઈઝ દેવાની છે ને તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અત્યારે આપણે છે ને એટીએમ આવી ગયા છે, અત્યારે એટીએમમાં પૈસા લેવા માટે જવાનું તો આપણું પેમેન્ટ અત્યારે લઈ લીધું છે ને આપણે ઘરે જવાનું છે. ઘરે આવી ગયા છે અને જો રાજ ને સ્મિતની સાયકલ પણ પડી છે અને એ કદાચ રિસેસ છે એટલે જમવા આવ્યા છે ને તો આપણે જઈ છીએ ઘરે અને સરપ્રાઈઝ દેવાની. તો આપણે અત્યારે એવા ઘેરે અને અત્યારે છે ને હજી તો આ લોકોને કોઈને ખબર નથી. બાકી તો તારી મમ્મી ક્યાં છે રાજ? તેના રસોડામાં છે, બનાવે છે. શું કરશો તું? તો આજ છે ને આપણે આજનો દિવસ કઈક ખાસ છે તો શું છે કે હા તું કેતો શું હશે ખાસ? ખાસમાં શું છે? રસોઈ બને છે, બાજરાના રોટલા મરચા તળી નાખ્યા છે મારા માટે ને આજે તું કેતો શું હશે આજ? કેમ ખબર પડે? ક્યાં તો ખબર પડે. તું વિચાર તો ખરા. સ્મિત તને કઈ આઈડિયા આવે છે? શું હશે એ વિચારતો તું? રાજ તને? તો આ લોકોને કોઈને ખબર નથી કેમ કે હું એકલો દુકાને હતો અને આ તો કોઈ હતા નહીં એટલે મને એકને જ ખબર છે. બાકી તો હવે તને બતાવી દઈ ને તને કહી દઈ કે શું છે તો પણ તું જરા કઈ અંજવાળ આવી તો ખબર પડે. હાલ આવી આવ, તમારા માટે સરપ્રાઈઝ છે સ્મિત ને. તું વિચાર તો ખરા સ્મિત શું હશે વિચાર. રાજ તારા પ્રમાણે હે હવે અહીંયા આવીને કે હાલ શું હોય છે વિચાર કેતો કેમ ખબર પડે શું હોય. તો છે ને આપણે કહી દેવી અત્યારે શું છે. તો આપણે એટલા સમયથી યુટ્યુબમાં કામ કરતા હતા, યુટ્યુબમાં વિડીયો બનાવતા હતા ને તો આજ એમાં થોડીક સફળતા મળી છે અને અમે છે ને વિડીયો બનાવતા ને એનું પેલું પેમેન્ટ આવ્યું છે, ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે અને એ કેટલું આવ્યું છે ને આટલું આવ્યું છે. અમારે કિરણ ગણ છે, ગણ હાલ સ્મિત ગણ છે, ગણતો જશો ને. તો છે ને ભાઈ યુટ્યુબર ને ખબર હોય કે આની ખુશી કેવી છે કેમ કે ઘણા સમયથી આપણે વિડીયો બનાવતા હતા, મહેનત કરતા હતા અને જો ત્યારે અમારી મહેનત નું પરિણામ જો કેવું લાગ્યું તને? હવે સારું લાગ્યું કેમ કે 1.5 વર્ષ આ મહેનત કરતા હતા ઘણો સમય થઈ ગયો અને છેવટે જો ભાઈ સફળતા મળી ગઈ છે અને મને સ્મિત ને ભૂલ પડી ગઈ લાગે છે. કેટલા ક્યાં 25,000 કે છે પણ થોડીક ગણવામાં ભૂલ થઈ ગઈ છે. બાકી તો તું ગણ હાલ, તાર મમ્મી દે, તાર મમ્મી દે. ગણ નહીં તાર મમ્મી ગણવા દે. વાહ ભલે વાર લાગે.
તો ભાઈ એને થોડીક વાર લાગશે ને ગણવામાં રહીશું તો વિડીયો થઈ જાય છે લાંબો, પણ છે ને આપણે તમને વિડીયોમાં કહી દઈશું કેટલા પૈસા આવ્યા છે ને, વિડીયોમાં બન્યા રહેજો. બાકી તમને છે ને બધું જણાવવાનું છે કે અમારે કેટલા સમયે પૈસા આવ્યા અને કેટલા આવ્યા. અને અમારે છે ને યુટ્યુબ આ વખતે યુટ્યુબમાં નવું અપડેટ આવ્યું છે કે યુટ્યુબ આપણે ગૂગલ એડસન્સ પિન આવે ને એ નાખે તો પૈસા આવે, પણ અમારે એવું કઈ નાખવું નહીં પડ્યું. એમને ઓલું વેરિફિકેશન કરવાનું આવે ને એ પ્રોસેસ કરી હતી, એટલે અમારે ઘરે કાંઈ પિન આવ્યો નથી, ડાયરેક્ટ સીધું પેમેન્ટ જ જમા થઈ ગયું છે. થોડાક દિવસ તો અમને હતું કે કેમ થશે, પિન આવ્યો નથી તો જમા થશે કે નહીં થાય, પણ આખરે મેસેજ આવી ગયો અને જો અત્યારે પેમેન્ટ તો હજી તો ભાઈ પેમેન્ટ આપણા હાથમાં આવ્યું છે ને ત્યાં અમારા સ્મિતની ફરમાઈશ શરૂ થઈ ગઈ છે કે પપ્પા શું કહેતો તું સ્મિત? અનલિમિટેડ ઢોસા ખાવા. તો એ કે પપ્પા અનલિમિટેડ ઢોસા ખાવા લઈ જજો, પણ હવે તું તો હવે અનલિમિટેડ માં લિમિટેડ જ ખાઈશ, કેમ કે તો અત્યારે તો બપોરનો સમય છે અને રસોઈ થઈ ગઈ છે, બાજરાનો રોટલો અને ભીંડાનું શાક. ને તો પહેલા આપણે જમી લઈએ અને પછી તમને મળવી. તો મિત્ર આપણે જમીન લઈએ પછી ધાબા પર વી આવે, કેમ કે નીચે છે ને અવાજ બહુ આવતો હતો અને બરોબર સરખું રિઝલ્ટ આવતું નતું, એટલે અત્યારે વી આવે ધાબા પર ને આપણું પેમેન્ટ આપણા હાથમાં છે, એટલે તમને બતાવી દેવી કે આ પેમેન્ટ છે ને ક્યારે આવ્યું અને કેટલા સમય આવ્યું અને કેટલું આવ્યું ને એ તમને જણાવી દઈએ. તો અમારા પેમેન્ટ છે ને આપણે કેટલા સમયથી વિડીયો બનાવતા હતા, 2 વર્ષ થયું છે અને 1.5 વર્ષ જેવું નથી થયું, પણ 1 વર્ષ ને માથે થોડુંક થઈ ગયું છે. પણ અમે છે ને રેગ્યુલર યુટ્યુબમાં કામ નથી કરતા, ક્યારેક સમય મળે ને એ પ્રમાણે અમે વિડીયો બનાવતા હતા, ડેઈલી નતા બનાવતા. અને એવું લાગે ને કે થોડોક ટાઈમ છે તો વિડીયો બનાવી, નકર નહોતા બનાવતા, પણ છતાંય તે થોડીક સફળતા મળી ગઈ છે. ને બાકી તો જરા પેમેન્ટ છે ને આપણે કેટલું આવું છે ખબર છે તમારે અત્યારે આમાં છે જો આ મોબાઈલ છે ને આના હાથમાં, આ મોબાઈલ ની અત્યારે કિંમત છે ને એટલું પેમેન્ટ આવ્યું છે. તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય છે. બાકી તો બધા કેવું છે કે ભાઈ ચોખ્ખું ન કહેવાય કે કેટલું પેમેન્ટ આવ્યું છે, એટલે તમને જરા હિન્ટ આપી દીધી છે. અત્યારે તમને એક વાત જણાવી દઈએ ને કે કોઈ એમ કહેતું હોય ને કે ગૂગલ પિન આવ્યો નથી ને તો કેમ આવશે ગૂગલ પિન વગર, તો મારે મિત્ર છે ને તમને જણાવી દેવી કે મારે ગૂગલ પિન આવ્યો જ નથી, અને મારે બરોબર મોનિટાઈઝ છે એનું બધું ટેક્સ ફોર્મ ને એવું બધું ફોર્મ ભર્યું અને પછી બેંક ડિટેલ નાખી દીધી. બાકી તરત ને તરત મારે જે ગૂગલ એક્શનમાં જે આપણે લખેલું આવે કે તમારું વેરીફાઈ કમ્પ્લીટ થઈ ગયું છે અને તમને ચૂકવણી મહેનત કરતા હોય ને તો ભલે તમે કાંઈ રેગ્યુલર વિડીયો ન બનાવો તો કાંઈ નહીં, હું બધી રેગ્યુલર બનાવતો નથી, ક્યારેક સમય મળે તો વિડીયો બનાવું છું. અને બાકી તો વિડીયો બનાવો એટલે તમને સફળતા મળે જ છે, અને બાકી તો જેના રૂલ્સ છે યુટ્યુબ ના એ ફોલો કરવા પડે છે. અને પૈસા કેદી આવશે, આપણે પૈસા કેદી આવશે, એટલે આમ વિશ્વાસ નતો કે આમાંથી પૈસા આવશે. આમ લાગતું નથી કે આપણે ક્યારેક વિડીયો મૂકવીને મેં કીધું ન આવે પૈસા, એમ કે સમય બહુ લાગી જાય એમ. પણ તો અમારે કઈ ખાલી મતલબ યુટ્યુબ ઉપર જ ઓલું રેગ્યુલર કામ કરી નહીં, કેમ કે અમે સિલાઈ કામ કરીશું, જલ્દી કામ કરી છે ને, એટલે નવરા તો દાદા પછી હોય જ નહીં, પણ છતાંય ક્યારેક એવું મળે તો વિડીયો બનાવી. ને બાકી તો બધા તમારા બધાના સાથ સહકાર બહુ સારો હતો અને તમારા બધાને લીધે આજે અમે સક્સેસ થયા છીએ યુટ્યુબમાં અને અમારું પેમેન્ટ આવી ગયું છે. તો તમારો ખૂબ ખૂબ આભાર બધાનો. આભાર. ને બાકી તો જે યુટ્યુબમાં વિડીયો બનાવતા હશે ને એને ખબર છે કે અહીંયા બધી ભોગવામાં કેટલી મહેનત કરવી પડે છે. આટલી જે મહેનત કરે છે રોજે રોજ એ લોકોને ખબર છે કે તમારે અત્યારે એક આખો દિવસનો વિડીયો બનાવવામાં એની પાછળ આખો દિવસ લાગી જાય અને તમે વિડીયો અપલોડ કરો તો કઈ વ્યૂ આવે નહીં તો માણસ મતલબમાં ડીમોટિવેટ થઈ જાય. પણ મતલબ ચાલુ રાખવાનું વિડીયો બનાવવાનું, ક્યારેક તમને સફળતા મળી જાય. આમાં ખુદને ખબર ન હોય આપણને કે આપણો કેવો વિડીયો વાયરલ થઈ જાય છે, અને જો તમારા એવું સારું કન્ટેન્ટ હોય ને એવું કંઈક હોય તો વિડીયો વાયરલ થઈ જાય તો એક જ વિડીયોમાં તમારે બધું થઈ જાય છે, સબસ્ક્રાઈબર થઈ જાય છે અને વોચ ટાઈમ પૂરો થઈ જાય છે અને ચેનલ મોનિટાઈઝ થઈ જાય છે, બધું એક જ વિડીયોમાં થઈ જાય છે. પણ આપણે રાહ જોવી પડે કે આપણે ખુદને ન ખબર હોય કે આપણે એવો કયો વિડીયો છે.
બાકી તો બધું મને કઈ બહુ હવે વધારે કઈ ખાસ તમને કહેવું નથી. બાકી તમારો બધાનો આભાર. તમારું પેલું પેમેન્ટ આવી ગયું છે ને તમને બધાને દિલથી ધન્યવાદ. કેમ કે આ બધું તમારા સાથ સહકારથી તો થયું હોય. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને બાકી એક મસ્ત મજાનો તમે વિડીયો મારો ક્યાંથી રહો છો ને તમારા વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. બાકી બધાને જય માતાજી, બાય બાય.